તો હવે આમાં બધા પેશન્ટને કેવું હોય છે કે દુખાવો સહન કરશે પણ જે સર્જરીનું જે પેઇન છે એનાથી ભાગે છે કે સર્જરીની પહેલાં પણ પેઇન થશે, સર્જરીમાં પેઇન થશે, તો સર્જરી થયા પછી શું પ્રોપર પેઇન રિલીફ મળશે કે નહીં, આ બધાના મનમાં એક ડર હોય છે. તો એના ઉપર આપણે કંઈક જણાવીએ. આજથી 15-20 વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટ થતું અને અત્યારે જે ની રિપ્લેસમેન્ટ અમે કરીએ છીએ એમાં બી ઘણો બધો ચેન્જીસ આવી ગયા છે. એ ચેન્જીસ તમે સર્જિકલ ટેકનિક ગણો, જોઈન્ટ ગણો, એટલે ઘણા બધી રીતે ઇવોલ્યુશન થતું જ રહેતું હોય. જેમ કે આજથી તમે 15-20 વર્ષ પહેલાં કોઈ પહેલે ડેમાં ત્યાં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે ને તો પેશન્ટને પહેલાં 10 દિવસ તો હોસ્પિટલમાં એડમિટ રાખે, 2-3 મહિને એમના ત્યાં ઘરે કસાતોડા ડૉક્ટર આવે. એટલે એ ઘણાના મગજમાં છે ને પેલું કોકનું જોયું હોય એટલે એવું થઈ જાય કે ભાઈ હું એક ઓપરેશન કરાવું તો મારે બી આ બધામાંથી ફેઝમાંથી પસાર થવું પડે. પણ આજકાલનો જે જમાનો છે એ હવે ફાસ્ટ થઈ એટલે સર્જિકલ ટેકનિક બી અલગ અલગ થઈ. ઇનફેક્ટ હું પોતે 3-4 અલગ અલગ ટેકનિકની સર્જરી કરતો હોઉં. કાં તો મિકેનિકલ અલાઇનમેન્ટ પર અમે સર્જરી કરીએ, કાં તો કિનેમેટિક અલાઇનમેન્ટ પર સર્જરી કરીએ, કાં તો ગેપ બેલેન્સિંગથી સર્જરી કરીએ અને કાં તો રોબોટથી સર્જરી કરીએ. હવે એટલે સર્જરી ઇવોલ્યુશન એટલું બધું છે કે હવે પહેલાં જેવો રિકવરી ફેઝ બી પહેલાં કરતાં હવે ઘણો સારો છે.